નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમ્મત, જેનું અલંકારનું વાર્ષિક મૂલ્યાંકન લક્ષી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન 3બ, આપેલી આકૃતિનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. પ્રકરણ 11માંથી છે. આ પ્રશ્ન તમને 2 ગુણમાંથી પૂછાઈ શકે છે. પહેલું છે, જો આપણને આકૃતિ આપેલી છે, પરિમિતિ તો કે બહારની હદ શોધવાની છે, અને ક્ષેત્રફળ એટલે અંદરની જગ્યા. તો પહેલી આકૃતિની પરિમિતિ આપણે થાય છે 24. બહારની આ જે મેં લીટી કરીને અગાઉથી ગણતરી કરી રાખેલી છે. ક્ષેત્રફળ તો આ જે આખા ખાના હોય ને તેમાં ગણતરી કરવાની છે. અડધાથી વધારે હોય તે ગણવાના, પણ અડધાથી ઓછા હોય તે ખાનાની ગણતરી આપણે કરવાની નથી. ક્ષેત્રફળ આવે છે 27 સેમી. બીજી આકૃતિની પરિમિતિ જોઈએ તો આપણને આવે છે 30 સેમી. જો 12 ખાનામાંથી મેં ગણતરી કરેલી છે. ક્ષેત્રફળ તો જો મોટા જે અડધાથી વધારે ખાના ગણતરી કરતા ટોટલ 33 સેમી ક્ષેત્રફળ આવે છે. ત્યારબાદ આકૃતિ નંબર 3, તેની પરિમિતિ આવે છે 37 સેમી અને ક્ષેત્રફળ છે 13 સેમી. ચોથી આકૃતિની પરિમિતિ આવે છે 24 સેમી અને તેનું ક્ષેત્રફળ પણ 24 સેમી જ આવશે. 5, તો તેની પરિમિતિ જો આપણે બહારની હદ ગણતરી કરીએ તો 29 સેમી થાય છે. ક્ષેત્રફળ તો કે 34 સેમી. 6, તેની પરિમિતિ આપણે ગણતરી કરીએ તો 30 સેમી થાય છે, અને ક્ષેત્રફળ થાય છે 39 સેમી. લાસ્ટ 35, 36, 37, 38 ને 39 સેમી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.